ગારિયાધાર બન્યું તિરંગામય. મામલતદાર, ટીડીઓ, પોલીસ સ્ટાફ, રાજકીય સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા. ગારિયાધાર વિશેષ અહેવાલ. ગારિયાધાર શહેરમાં આજરોજ રાષ્ટ્રપ્રેમ અને અદ્ભુત ઉત્સાહથી ભરપૂર એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર નગર તિરંગામય બન્યું હતું. હાથમાં તિરંગો, હૃદયમાં દેશપ્રેમ અને હોઠ પર ભારત માતાના જયઘોષ સાથે નીકળેલી આ ઐતિહાસિક રેલી એમડી પટેલ હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. આ રાષ્ટ્રપ્રેમી યાત્રામાં ગારિયાધાર મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, પોલીસ વિભાગનો સ્ટાફ, જીઆરડી જવાનો તેમજ વિવિધ શાળાઓના ઉત્સાહી વિદ્યાર્થીઓ અને શિક્ષણ સ્ટાફની સાથોસાથ શહેરના અગ્રણી રાજકીય અને સામાજિક કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. વહીવટી તંત્રના અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ, શિક્ષણવિદો, રાજકીય સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓના આ વિશાળ સંગમથી ગારિયાધારની ધરતી જાણે સંપૂર્ણપણે તિરંગાના રંગે રંગાઈ ગઈ હોય તેવો અદ્ભુત અને યાદગાર માહોલ સર્જાયો હતો, જ્યાં માર્ગો પર લહેરાતા રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના ગુંજતા નારાઓથી સમગ્ર વાતાવરણ દેશપ્રેમની અનોખી લાગણીથી છલકાઈ ગયું હતું. તિરંગો માત્ર ધ્વજ નથી, એ દેશની શાન, એકતા અને ગૌરવનું પ્રતીક છે. રિપોર્ટર અશ્વિન કણસાગરા. ગારિયાધાર બન્યું તિરંગામય. મામલતદાર, ટીડીઓ, પોલીસ સ્ટાફ, રાજકીય સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા. ગારિયાધાર વિશેષ અહેવાલ. ગારિયાધાર શહેરમાં આજરોજ રાષ્ટ્રપ્રેમ અને અદ્ભુત ઉત્સાહથી ભરપૂર એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર નગર તિરંગામય બન્યું હતું. હાથમાં તિરંગો, હૃદયમાં દેશપ્રેમ અને હોઠ પર ભારત માતાના જયઘોષ સાથે નીકળેલી આ ઐતિહાસિક રેલી એમડી પટેલ હાઈસ્કૂલ ખાતેથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મામલતદાર કચેરી સુધી પહોંચી હતી. આ રાષ્ટ્રપ્રેમી યાત્રામાં ગારિયાધાર મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, પોલીસ વિભાગનો સ્ટાફ, જીઆરડી જવાનો તેમજ વિવિધ શાળાઓના ઉત્સાહી વિદ્યાર્થીઓ અને શિક્ષણ સ્ટાફની સાથોસાથ શહેરના અગ્રણી રાજકીય અને સામાજિક કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા. વહીવટી તંત્રના અધિકારીઓ, સુરક્ષાકર્મીઓ, શિક્ષણવિદો, કેશુભાઈ નાકરાણી, માજી ધારાસભ્ય 101 ગારિયાધાર. 15મી ઓગસ્ટ એટલે 1947માં 15મી ઓગસ્ટે દેશને આઝાદી મળી અને અંગ્રેજોએ આ ઇન્ડિયા છોડ્યું અને ત્યારથી આપણો રાષ્ટ્રીય પર્વ છે અને આખા દેશ આજે ધામધૂમથી આ રાષ્ટ્રીય પર્વને આપણે ઉજવીએ છીએ. અને હાલ ગારિયાધારના આંગણે પણ ગારિયાધારના તમામ 101 વિધાનસભાના નાગરિકો, મતદારો અને તમામ સ્કૂલના બાળકો, વાલીઓ, શિક્ષક ભાઈઓ ખૂબ બધાએ ઉત્સાહભેર આજની ખૂબ મોટી રેલી સ્વરૂપે 15મી ઓગસ્ટનું ઉજવણી કરી છે. અને આ પર્વને 15મી ઓગસ્ટનો પર્વ એટલે આપણો રાષ્ટ્રીય પર્વ છે. આ પર્વની હું દરેક નાગરિકોને, બાળકોને, વાલીઓને, શિક્ષક ભાઈઓને, તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. હું શ્રી હર્ષાબેન આર પટેલ, આરએમ શાહ ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ. આજે 13 ઓગસ્ટ અને ગુરુવાર વંદે માતરમને 150 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 15મી ઓગસ્ટને નિમિત્તે એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં શાળાના તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, સમસ્ત ગ્રામજનો તથા સ્ટાફ કર્મચારીગણ ખૂબ ઉત્સાહપૂર્વક જોડાયેલ છે. અમારી શાળામાંથી આ તિરંગા યાત્રા ગાંધી ચોક, ભૈરવનાથ ચોક, ત્યારબાદ મામલતદાર કચેરીએથી પરત થઈને બસ સ્ટેન્ડથી પરત સ્કૂલે આવશે. અને સમાજને એક સંદેશો આપવાનો છે કે આપણા દેશ માટે આપણે ખૂબ ગૌરવ રાખીએ અને એક અખંડ ભારતનું